છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓનો છેડતીનો મામલો હાલ સામે આવ્યો છે। છોટાઉદેપુરથી હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓના છેડતીના મુદ્દાને લઈને છોટાઉદેપુરમાં મોટો ખુલાસો થયો છે। વધુ 3 આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા છે। તો સુરેશ ભીલ, આ સાથે સુનિલ ભીલ તેમજ શૈલેષ ભીલની ધરપકડ કરવામાં આવે છે। કુલ 6 પૈકી 5 આરોપીઓ પોલીસની ગિરફ્તમાં છે। એક આરોપી પરેશ કિરણ ભીલ હજુ સુધી ફરાર છે, તેને પકડવા માટે પોલીસે હાલ ચક્રો ગતિમાન કર્યા છે। તો છોટાઉદેપુરનો આ બનાવ છે, જ્યાં વિદ્યાર્થીઓની છેડતી કરવામાં આવી હતી। ત્યાં વિદ્યાર્થીઓની છેડતીના મામલાને લઈને હાલ મોટો ખુલાસો થયો છે, જ્યાં વધુ 3 આરોપીઓ હાલ પોલીસે ઝડપી પાડ્યા છે। તો સુરેશ ભીલ, સુનિલ ભીલ અને શૈલેષ ભીલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। કુલ 6 આરોપીઓ છે, જેમાંથી 5 આરોપીઓ હાલ પોલીસની ગિરફ્તમાં છે। તો એક આરોપી પરેશ કિરણ ભીલ હજુ સુધી ફરાર છે, તેને પકડવા માટે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। વિદ્યાર્થીનીઓની છેડતીનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં છોટાઉદેપુરમાં થોડા સમય પહેલા વિદ્યાર્થીઓની આ છેડતી કરવામાં આવી હતી, જે મામલે મોટો ખુલાસો થયો છે, જેમાં વધુ 3 આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા છે। તો સુરેશ ભીલની ધરપકડ કરવામાં આવી છે, આ સાથે સુનિલ ભીલની પણ ધરપકડ થઈ છે, તેમજ શૈલેષ ભીલની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। કુલ 6 આરોપીઓ છે, જે પૈકી 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે। તો 6થો આરોપી પરેશ કિરણ ભીલ હજુ સુધી ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। વિદ્યાર્થીનીઓની છેડતીનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 3 આરોપીઓ હાલ પોલીસે ઝડપી પાડ્યા છે। તો સુરેશ ભીલ, સુનિલ ભીલ અને શૈલેષ ભીલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે, તેમ આ 3 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો કુલ 6 પૈકી 5 આરોપીઓ પોલીસની ગિરફ્તમાં છે। તો 6 પૈકી હતા આરોપીઓ, જેમાંથી હાલ 5 આરોપીઓ પોલીસે પકડી લીધા છે, જેમાંથી હજુ એક આરોપી ફરાર છે। 6થા આરોપીનું નામ પરેશ કિરણ ભીલ છે, જે હજુ સુધી ફરાર છે। તો પરેશ કિરણ ભીલને પકડવા માટે પોલીસે હાલ ચક્રો ગતિમાન કર્યા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સલમાન મેમણ જોડાઈ ગયા છે। જે સલમાન, છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓનો છેડતીનો મામલો બન્યો હતો, તે મામલે હાલ પોલીસે વધુ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, તે વિશે શું છે વધુ વિગત? તો સલમાન મેમણ સાથે આપણો સંપર્ક કપાઈ ગયો છે। છોટાઉદેપુરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓના છેડતીના મામલે હાલ મોટો ખુલાસો થયો છે, જ્યાં વધુ 3 આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા છે। સુરેશ ભીલ, સુનિલ ભીલ અને શૈલેષ ભીલની પોલીસે ધરપકડ કરી છે, તેમજ આ આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે।